કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત લેવાના છે। 17 અને 18 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે। ગાંધીનગર, અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। એએમસીના વિવિધ વિસ્તારના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું પણ લોકાર્પણ કરશે। ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલા ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે। જોધપુર વોર્ડમાં 9.14 કરોડના ખર્ચે બનેલા નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરશે। આરટીઓ સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું પણ લોકાર્પણ કરશે। રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાયઓવર બ્રિજ નીચે બિનઉપયોગી અંડરસ્પેસ એરિયા ડેવલપમેન્ટ કરીને સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાના 37.63 કરોડના કામોનું પણ ખાતમુહૂર્ત કરશે। આ સિવાય ચીમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો 3 લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાના તથા સુભાષ બ્રિજ તરફ એક પાંખ ઉતારવાના 237.32 કરોડના કામનું ખાતમુહૂર્ત કરશે। આ સિવાય અનેક એવા કામ છે જેનું ખાતમુહૂર્ત કરવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ।